આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે। રાજકોટના ધોરાજીમાં બાઇક સ્લીપ થતા જીઆરડીનું મોત થયું છે। તો નોકરીથી પરત ફરતા જીઆરડી જવાનનું મોત થયું છે। પાટણ વાવ પોલીસ મથકમાં ફરજ પરથી તેઓ ઘરે પરત ફરતા હતા અને તે સમયે આ ઘટના બની હતી। મોટરસાયકલ સ્લીપ થતા જીતેન્દ્રભાઈ દાફડાનું મોત નીપજ્યું છે। તો મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી દેવામાં આવ્યો છે। ધોરાજી પોલીસ હોસ્પિટલ પહોંચી અને તપાસનો દોર શરૂ કર્યો છે। તો રાજકોટના ધોરાજીમાં બાઇક સ્લીપ થતા જીઆરડી જવાનનું મોત થયું છે। નોકરીથી પરત ફરતા જીઆરડી જવાનનું મોત થયું છે। પાટણ વાવ પોલીસ મથકમાં ફરજ પરથી તેઓ ઘરે પરત ફરતા હતા અને તે સમયે આ ઘટના બની હતી। મોટરસાયકલ સ્લીપ થતા જીતેન્દ્રભાઈ દાફડાનું મોત થયું છે। મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે લઈ જવામાં આવ્યો હતો। ધોરાજી પોલીસે હોસ્પિટલ પહોંચીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટના ધોરાજીમાં બાઇક સ્લીપ થતા જીઆરડી જવાનનું મોત નીપજ્યું છે। નોકરી પરથી પરત ઘરે ફરતા હતા અને તે સમયે આ ઘટના બની હતી। પાટણ વાવ પોલીસ મથકમાં ફરજ પરથી ઘરે પરત ફરતા હતા અને તે સમયે આ ઘટના બની છે। બાઇક સ્લીપ થતા જીઆરડી જવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે।